શરીરમાં થાક કળતા નબળાઈ લાગતી હોય, ડાયાબિટીસનું કોમન સિમ્ટમ હોય. હાર્ટ એટેકના 30 થી 40% પેશન્ટ તો ડાયાબિટીસના જ હોય છે. લોકોના હૃદયમાં માન્યતા એવી છે કે જિંદગીભર ટેબ્લેટ લેવી પડે. એ કાયમ લેવી વ્યાજબી નથી, કારણ કે એક પ્રકારનું કેમિકલ છે. ડાયાબિટીસ કરતાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ખતરનાક છે. આંખમાં ઝાંખપ આવી, અંધાપો આવો, પેરાલિસિસ થવું, હાર્ટ એટેક થવું. સૌથી પહેલાં તો તમે ઘઉં અને ચોખાની જગ્યાએ જવ કરી નાખો, તેલ મિનિમમ કરી નાખો અને કાળા તલનું તેલ વાપરો. જેને શુગર હોય, ડાયાબિટીસ આવતું હોય, એ લોકો છાશ લઈ શકે, દહીં દૂધ લેવાય નહીં. હજારો દર્દીને ટેબ્લેટમાંથી મુક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. આમ તો આપણે અલગ અલગ ટોપિકના વાત કરી રહ્યા છીએ, તેના વિશે જાણી રહ્યા છીએ અને તેના ઉપચાર વિશે જાણી રહ્યા છીએ. મહેન્દ્રસિંહ સરવૈયા આપને દરેક વિષય છે, જે દરેક રોગ છે, તેના જે સરળ ઉપાય છે તે આપણને જણાવી રહ્યા છે. ત્યારે આજે વાત કરવી છે, જે આજકાલ જે ભારત છે તે ડાયાબિટીસનું કેપિટલ બનતું જાય છે, કારણ કે એવા આપણને અનેક લોકો આપણી આજુબાજુ જોવા મળી જશે કે જેમને ડાયાબિટીસ હશે. એવા લોકો પણ જે ખૂબ નાની ઉંમરમાં ડાયાબિટીસથી અત્યારે પીડાઈ રહ્યા છે, તો એનો કોઈ ઉપાય છે કે શું? આયુર્વેદ પાસે એનો કોઈ ઉપાય છે કે શું? તેના વિશે જાણવું છે. ત્યારે આપણી સાથે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. મહેન્દ્રસિંહ, શું કહેશો કે આજકાલ આપણે જોઈએ તો ડાયાબિટીસ છે, આપણી આસપાસ એવા અનેક લોકો જોવા મળી જશે કે તેમને ડાયાબિટીસ હશે, એટલે મોસ્ટ કોમન જોવા મળે છે અને ભારત અત્યારે કેપિટલ કહેવાય છે. તો શું એની કોઈ ટ્રીટમેન્ટ છે? શું આયુર્વેદ દ્વારા આપણે ઘરગથ્થુ ઉપાય દ્વારા એની કોઈ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ? જે લોકોને ડાયાબિટીસ છે તે શું કરે તો તે ડાયાબિટીસમાંથી જે બહાર આવી શકે છે? ડાયાબિટીસ અત્યારે ભારત તો વિશ્વનું કેપિટલ બની રહ્યું છે, પણ વિશ્વમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે અને હજી ખૂબ વધવાના છે. ઓકે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ને દરેક સરકારો આની ચિંતા કરી રહી છે. ત્યારે મીડિયાના માધ્યમથી અને વેદ તરીકે મારી તમારી પણ આ ફરજ અને જવાબદારી આવે, સમાજને આમાં પણ આપણે બહાર લાવી શકીએ, મદદ કરી શકીએ. બિલકુલ. હવે ડાયાબિટીસને પહેલાં સમજવો પડશે કે લોકો ડાયાબિટીસ નામ પડે એટલે બીવે શા માટે? તો કે ડાયાબિટીસના કારણે એના જે કોમ્પ્લિકેશન થાય છે, આંખમાં ઝાંખપ આવી, અંધાપો આવો, પેરાલિસિસ થવું, હાર્ટ એટેક થવું. ધારો કે હાર્ટ એટેકના 30 થી 40% પેશન્ટ તો ડાયાબિટીસના જ હોય છે. ઓકે. કિડની ફેલર થવું, પગમાં ગેંગ્રીન થવું, મસલ્સ વાસ્ટિંગ થવું, એટલે આ ડાયાબિટીસના કોમ્પ્લિકેશન. તો પહેલાં તો વિષય સમજી લઈએ કે શરીરમાં જમણી બાજુ પેનક્રિયાસ નામની ગ્રંથિ હોય, એમાં આલ્ફા અને બીટા 2 સેલ હોય. બીટા સેલ ઇન્સ્યુલિન રિજનરેશનનું કામ કરે. ટાઈપ 1 ડાયાબિટીસ તમે જે વાત કરી ઇન્સ્યુલિનવાળું, અને ટાઈપ 2 ડાયાબિટીસ જે મોટી ઉંમરે થતું. એક આવે છે ટાઈપ 1.5, જેને લાડા કહેવામાં આવે છે. ઓકે. બરોબર, એને ડોટ ડાયાબિટીસ કહેવામાં આવે છે. મોટી ઉંમરે થતું હોય પણ લક્ષણો બધા ટાઈપ 1 જેવા હોય, થતું હોય મોટી ઉંમરે, એટલે 1.5. પણ જનરલી આપણે ટાઈપ 1 ને ટાઈપ 2, તો ભગવાન સુશ્રુતે કીધું કે 2 પ્રકારના પ્રમેહના રોગો હોય, એક સ્થૂળ અને કૃશ. આયુર્વેદમાં ડાયાબિટીસને પ્રમેહ સાથે સરખાવી શકાય. એક ઓછા શરીરવાળા, વધારે તો ટાઈપ 2, ટાઈપ 1. ઓકે. એકમાં બીટા સેલનું રિજનરેટ ન થતું હોય અને બીજામાં ઇન્સ્યુલિનનું જે પરિભ્રમણ થવું, જેનો ઓબ્સ્ટ્રક્શન આવે, અવરોધ આવે છે ટાઈપ 2માં. તો હવે એમાં શું થાય કે જે ઇન્સ્યુલિન છે એ બ્લડમાં રહેલી સુગરને ડાયજેસ્ટ કરીને સેલ સુધી પહોંચાડે. હવે ઇન્સ્યુલિનનું રંજન ઓછું થાય એટલે સુગર બ્લડમાં રહે, એટલે બ્લડમાં હીટ હોય, ટેમ્પરેચર હોય. હવે ટેમ્પરેચર હોય એટલે શું થાય કે બ્લડ ગરમ થાય, એટલે તમે પાણી લ્યો એટલે સમજી લો કે બ્લડ છે, એમાં ખાંડ નાખો એટલે સમજી લો કે, અને ગરમ કરો ચૂલામાં, સાસણી કરો. યસ. ચૂલા ઉપર ગરમ, એવું સાસણી અંદર થાય. 1 તારી સાસણી થાય એટલે ગુલાબજાંબુ થાય, 2 તારી સાસણી થાય એટલે જલેબી થાય, અને 3 તારી સાસણી થાય એટલે હાંઠા થાય. એટલે જેમાં સુગરનું કોન્સન્ટ્રેશન વધી જાય, સાંઠા થાય. સાંઠા થાય, કિડનીમાં સાંઠા થાય એટલે વારંવાર પેશાબ ચાલુ થાય અને પછી કિડની ફેલર તરફ જાય. હાર્ટમાં તકલીફ થાય એટલે શ્વાસ ચડે, કોલેસ્ટ્રોલ વધે અને પછી હાર્ટ એટેક થાય. બ્રેનમાં થાય એટલે કોલેસ્ટ્રોલ વધે, ચક્કર આવે અને પછી પેરાલિસિસ થાય. શરીરમાં થાક કળતા નબળાઈ લાગતી હોય, ડાયાબિટીસનું કોમન સિમ્ટમ હોય. એ માયોપેથી મસલ્સ ડેમેજ કરે. પગના તળિયામાં બળતરા થતા હોય તો ધીમે ધીમે સુપરફિશિયલ તો ડીપ ફિમોરલ વેઇન બ્લોક થઈ અને પછી ગેંગ્રીન, ડાયાબિટીસ ગેંગ્રીન તરફ જતા હોય. એટલે આ બધા કોમ્પ્લિકેશનનું મૂળ કારણ તો સાંઠા થવા. તો ડાયાબિટીસ કરતાં ડાયાબિટીસના કોમ્પ્લિકેશન ખતરનાક છે. ઓકે. તો એ જે કોમ્પ્લિકેશન છે એને દૂર કરવા માટે આપણે ડાયાબિટીસ કંટ્રોલ રાખવાના પ્રયાસ કરતા હોય. કંટ્રોલ રાખવા માટે આપણે માત્ર ટેબ્લેટ ઉપર જો આધાર રાખીએ તો આપણે યોગ્ય ચિકિત્સા કરતા નથી. આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ, એમાં 30 થી 40, 33% આસપાસ તમારો ખોરાક, 33% તમારું યોગ, પ્રાણાયામ અને એક્સરસાઇઝ, અને 33% મેડિસિન હોય. તો તમે એમાંથી બહાર આવી શકો છો, રિવર્સ કરી શકો છો અને ટેબ્લેટમાંથી મુક્ત થઈ શકો છો. દુનિયાની કોઈ પણ ટેબ્લેટ હોય એ કાયમ લેવી વ્યાજબી નથી, કારણ કે એક પ્રકારનું કેમિકલ છે. તો તમે નેચરલ વેથી જો એમાંથી બહાર આવી શકતા હોય તો તમે અવશ્ય આવી શકો છો. તો ડાયાબિટીસ રિવર્સલ અથવા ડાયાબિટીસની ટેબ્લેટ મુક્તિ એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. મેં મારી ઓપીડીની અંદર હજારો દર્દીને ટેબ્લેટમાંથી મુક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તો એમાં હું દરેક લોકોને, સાંભળનારાને અવશ્ય કહેવા માગું છું કે તમારું હાડકું ભાંગી ગયું હોય તો તમે એમ કહો કે મને ટેબ્લેટ આપી દો, મારે પાટો નથી રાખવો. તો હાડકું ભાંગ્યા પછી એને વ્યવસ્થિત ગોઠવી, ઓપરેશન કરી અને 1 મહિનો પાટો, એ એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ્સ
એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે. એટલે પાટો એની સારવાર છે, પછી તમને તકલીફ થતી હોય તમે દવા લ્યો તો બરોબર છે મજબૂત માટે. એમ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પહેલું તો તમારે શું કરવાનું સાંભળો. 33% તમારું આહાર વિહાર છે, તો આહાર વિહારની અંદર સૌથી પહેલો ચેન્જ કરો, અને આ તમે કરશો એટલે 60% તો તમે ખુદ કંટ્રોલ કરી નાખશો. 30%માં જ તમારે આયુર્વેદ સપોર્ટની જરૂર પડશે. અને સામાન્ય હશે, શરૂઆતનું હશે, અને હજી પ્રી ડાયાબિટીસ છે તો બહાર આવી શકશે. તો સૌથી પહેલાં તો તમે ઘઉં અને ચોખાની જગ્યાએ જવ કરી નાખો. યવ પ્રધાનસ્તુ ભવેત પ્રમેહી, ચરક સંહિતાનો શ્લોક જ છે. એકલા જવ ન ફાવે, થોડાક એમાં મગ નાખો. પ્રમેહ, કુષ્ઠ, મૂત્રકૃચ એટલે પેશાબની તકલીફો ન થવા દેવા માટે અપુનર્ભવ ચિકિત્સામાં, પ્રમેહ ચિકિત્સામાં આપ્યું છે કે જવ, મગ અને આમળાનો અભ્યાસ કરનાર માણસને આ પ્રોબ્લેમ થતો નથી. તો આ શ્લોકના આધારે અમે એક સરસ મજાનો આયુર્વેદિક આ બધા રોગ ન થવાય ને હોય તો મટી શકે એવો લોટ બનાવ્યો. તમે ઘરે બનાવી શકો છો. 80% જવનો લોટ, 20% મગનો લોટ અને 5 થી 10% આમળા. ટેસ્ટી રોટલી બને, ટેસ્ટી ભાખરી બને. આજ રોટલી આજ ભાખરી રોજ વાપરો. જેનું વજન વધારે હોય, જેને પેશાબની તકલીફ હોય, જેને ચામડીની તકલીફ હોય, જેને ડાયાબિટીસ હોય, બધા જ. અને કાંઈ ન હોય તો આ હેલ્ધી ડાયટ બની. બિલકુલ. જવ ન ફાવે તો જુવાર વાપરો, બાજરો વાપરો, સામો, રાગી, નાગલી, મોરૈયો, મિલેટ્સ વાપરો. ઘઉં ચોખાના વાપરો. ઓકે. એક અનાજમાં ફેરફાર થઈ ગયો. બીજો, તેલ મિનિમમ કરી નાખો અને કાળા તલનું તેલ વાપરો. આયુર્વેદમાં સરસવ તેલ, ઇંગુદી તેલ બધા આપ્યા છે, પણ એ બધા પ્રેક્ટિકલી શક્ય ન હોય. ઉત્તર ભારતમાં સરસવ તેલ વાપરતા હોય, તો આપણે ગુજરાતમાં કાળા તલનું તેલ એ બેસ્ટ રહે. તો તેલ મિનિમમ વાપરો અને કાળા તલનું તેલ વાપરો. એક નંબર. તેલ, દૂધ. આયુર્વેદમાં જે પ્રમેહના કારણ આપ્યા છે એમાં દૂધ એનું મુખ્ય કારણ છે ડાયાબિટીસનું. ઓકે. એટલે દૂધની અંદર દધીની અને પયાંસી, દહીં અને દૂધ અનુકૂળ નથી, પ્રમેહના કારણ છે. તો એને શું લેવાનું? છાશ લેવાનું. તો આપણે થાય કે સાહેબ ગાયનું દૂધ લઈ શકાય? શાસ્ત્રમાં દૂધની જ ના છે, એટલે દરેક દૂધની ના છે. તો જેને શુગર હોય, ડાયાબિટીસ આવતું હોય, એ લોકો છાશ લઈ શકે. દહીં દૂધ લેવાય નહીં. તો દહીં દૂધની જગ્યાએ છાશ, ઘઉં ચોખાની જગ્યાએ જવ, જુવાર, બાજરો. ખાંડ મિનિમમ કરી નાખો. અનાજમાં જવ લ્યો. પછીનો પોઈન્ટ, એક નિયમ રાખો કે રોજ પરસેવો પાડી દેવાનો. ઓકે. તમે ચાલવા જાઓ, વોકિંગ કરો, કસરત કરો, પછી મંડુકાસન, શશાંકાસન, ઘણા યોગાસન છે. અને કાંઈ ન ખબર પડે તો સૂર્ય નમસ્કાર. હું તમને એમ કહીશ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરો, તમે નહીં કરો, પણ એક શરૂઆત આવી રીતે કરો કે તમે સવારમાં જાગો, દાંતણ પાણી કરીને સ્નાન કરવા જાઓ, 5 મિનિટનું ગમતું સંગીત મૂકી દો, 5 જ મિનિટથી શરૂઆત કરો. એ સંગીત પૂરું થાય ત્યાં સુધી સૂર્ય નમસ્કાર કરવાના, અને પછી સ્નાન કરવા જવાનું. તમે 45 એક ધારું કરો એટલે પછી તમારે ટેવ પડી જાય, પછી 10 મિનિટ થઈ જશે. આ રીતે ટેવ પડશે, ડાયરેક્ટ ટાઈમ નહીં મળે. સરસ મજાના મિત્રો સાથે ટાઈમ મળે તો વોકિંગ કરવા જાઓ, પણ નિત્ય એટલે નિત્ય પરસેવો પાડી દો. કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ 5-10 મિનિટથી શરૂઆત કરો, 20-30 મિનિટ સુધી પહોંચો. બાકી ઘણું છે, પણ એટલું સિમ્પલ. ઓબેસિટી શુગરનું સૌથી મોટું કારણ છે. જો તમારું પેટ બહાર હોય તો આયુર્વેદ સારવારથી અંદર કરી નાખો, એટલે ઓટોમેટિક શુગર તમારું કંટ્રોલ આવી જાય. કારણ કે ચરબી મેટાબોલિક સિસ્ટમ છે. તે ચરબીના સેલમાંથી જ બોડીના સેલ એક્ટિવ થઈ જશે અને સોલ્વ થઈ જશે. અને ત્રીજું આવશે મેડિસિન. તો મેડિસિનમાં વાત જ, પિત્ત જ અને કફ જ, એ પ્રમાણે અલગ અલગ ઔષધિ પ્રમાણે તમે સારવાર કરો તો તમને અઠવાડિયા 10 દીમાં જ, મારો તો મોટા ભાગના અનુભવ છે કે દર્દીને થાક, નબળાઈ, કળતર ઓછું થવા મળે, પિંડીમાં કળતર, પેશાબ વારા ઓછું થવા મળે. અને ધીમે ધીમે તમારી જો કોઈ દવા ચાલુ ન હોય તો જરૂર ન પડે શરૂઆતથી આવો, અને ચાલુ હોય તો ધીમે ધીમે જેમ રિપોર્ટમાં કંટ્રોલ થતું જાય એમ ઓછું થતું જાય. અને જે ડાયાબિટીસના રિપોર્ટ્સ થતા હોય, ધારો કે ફાસ્ટિંગ શુગર, PPBS, યુરિન શુગર અને HbA1 છે, આ રિપોર્ટમાં પણ આયુર્વેદ સારવારથી અને આ બધું કરવાથી નોર્મલ આવી શકાય છે. પણ લોકોના હૃદયમાં માન્યતા એવી છે કે જિંદગીભર ટેબ્લેટ લેવી પડે. આ અમુક કેસ એવા હોય કે એમાં આવશ્યકતા પડતી હોય, પણ મોટા ભાગના કેસ એટલું પરફેક્શનથી કરે તો એમાંથી બહાર આવી શકે છે. હવે જેને પ્રોબ્લેમ નથી અને જેને વારસાગત છે, જેને ફેમિલીમાં છે, અત્યારથી જ આપણને લાઈફસ્ટાઈલ કરી નાખે, તેને ભવિષ્યમાં કોઈ ડૉક્ટરની જરૂર પડશે નહીં, અને પોતે પોતાની જાતે લાઈફસ્ટાઈલથી અને ખોરાકથી જ બહાર આવી શકશે. અને ત્રીજા નંબરનો પોઈન્ટ કે આખા વિશ્વને ડાયાબિટીસમાંથી બચાવવા માટે આપણા શાસ્ત્રમાં આખું પ્રમેહ ચિકિત્સામાં એમાં 10 પ્રકારના કફજ પ્રમેહ, 6 પ્રકારના પિત્ત, 4 પ્રકારના વાતજ, સુશ્રુત ચરકમાં એટલું વર્ણન છે. તો એનાથી બહાર આવીએ અને ભારતના આયુર્વેદને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી, અને આ ભારત જે વિશ્વનું કેપિટલ બની ગયું છે, એમાં યોગ, આયુર્વેદ અને આપણી લાઈફસ્ટાઈલ ભારત અને વિશ્વને ડાયાબિટીસ જેવા મહામારીમાંથી, સાયલેન્ટ કિલર, શુગર ઇઝ ધ સાયલેન્ટ કિલર, એમાંથી એને બહાર લાવી શકે છે. અને તમે બહુ સરસ પ્રશ્ન પૂછો, અને આપણે બધા જ ભેગા મળી અને આ વિડીયોને ઘરે ઘરે સુધી પહોંચાડી અને લોકોને, ભારતને રોગમુક્ત કરીએ.
અને બહુ જ મોટું સેવાનું કામ આના માધ્યમથી થશે. રાઈટ, ખૂબ સરસ જવાબ આપ્યો સર. અને જે રીતે સાહેબે વાત કરી છે કે આ પ્રકારના જો ખ્યાલ રાખી શકીશું તો ડાયાબિટીસમાંથી આપણે બહાર આવી શકીશું. અને એ સાથે જે લોકોને નથી થયું એ લોકો પણ જો આ પ્રકારનો અત્યારથી પ્રયોગ ચાલુ કરી દેશે તો તેઓ પણ ભવિષ્યમાં આ પ્રકારની જે ભારત અત્યારે જે ડાયાબિટીસનું કેપિટલ બની રહ્યું છે તેનાથી આપણે આપણા દેશને બચાવી શકીશું. ને આ વિડીયો છે તે અનેક લોકો સુધી પહોંચાડો, કારણ કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ડાયાબિટીસ અત્યારે ખૂબ વધી રહ્યું છે. તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક આનાથી ઉપાય મળી જશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.